મિત્રો બાજરી આપણે કમ્પ્લીટ પાકી ગઈ છે એ ટુ ઝેડ અને થોડોક બનાવવાનો મિત્રો થોડોક બગાડ છે કેમ કે દહ ઉપર ભાત બનાવ્યા છે આપણે દેશી ભાષા મિત્રો ચોખા દેખો મિત્રો શું શું છે અંદર બટાકા ડુંગળી અને ચોખા જોગે છે એથી મિત્રો ફાયદો થયો છે થોડા મોટો કેમ કે મિત્રો ફાયદો એ થયો છે હું તમને પાવડો વિડીયોની અંદર મેં જો બનાવી રહ્યો કે દેખો આ મિત્રો કલર છે ને કલર મિત્રો કેમ છો બધા રેડી કે મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજ મિત્રો આપણે બપોરના મિત્રો આપણે ભાત બનાવ્યા છે આપણે દેશી ભાષા મિત્રો ચોખા દેખો મિત્રો શું શું છે અંદર બટાકા ડુંગળી અને ચોખા એવું નાખ્યું છે મરચી બરચી વગેરે છે અને આ છે મિત્રો મેઠો છે પણ મારું ખારો છે અંદર એનો સ્વાદ ખારો આવે છે એટલે અમુક મિત્રો આના કેવા મોઢે બોલે મેઠો પણ અંદર હોય પેટમાં પાપ એને મિત્રો મેઠો કહેવાય બોલે મેઠો પણ અંદરથી મિત્રો ખારા રેડ દેવા હોય છે એટલે એ મિત્રો હવે કોણ હોય આપણને કોઈ ખબર નહીં તમને ખબર હોય કોમેન્ટ કરજો એ મિત્રો હંમેશા એવા જ માણસો હોય છે બોલે મેઠું મોઢે અને પછી કરે પાછળ બુરાઈ ચલો મિત્રો હવે આપણે કરશું ઠરશે એટલે ખાવાનું ચાલુ તમારે ખાવા તો મિત્રો આવી જજો મિત્રો બાજરી આપણે કમ્પ્લીટ પાકી ગઈ છે એ ટુ ઝેડ અને થોડોક બનાવવાનો મિત્રો થોડોક બગાડ છે કેમ કે દહ ઉપર ટકડા એ મિત્રો જનાવરે થોડો બગાડ કર્યો બોલે અને બાજરી મિત્રો હવે આપણે એક પોણ લેશે એક પોણ મિત્રો હવે ટૂંક સમયમાં મિત્રો આવી જાય છે 2 દાડા પછી આ મિત્રો બીજા ભાગમાં એડ છે એટલે સવાર પરમે મિત્રો આપણે પોણે આવી જાય છે અને પ્લોટની અંદર કેમ કે મિત્રો અમને તો ગરમી પડે જબરજસ્ત અને વાયરો મિત્રો પણ હા ઓછો પડે દેખો ચકલા મિત્રો જો મસ્ત મજાનો ખાઈ રહ્યો છે દેખો આ ઉડી ગયો કેમ કે મિત્રો મારે ખેડૂતને રેખા ખાતા વધે ને એ મિત્રો ખેડૂતના હાથમાં આવે નાકે બાકી પક્ષીઓનો બગાડ મિત્રો હોય પશુ પંખી ટોર માલ રોજડો બોજડો બધો બગાડ થઈ રહે એ વધે એ મિત્રો ખેડૂતના હાથમાં આવે તો કહેવત છે ને કે મિત્રો ખેડૂત એ તાજ છે કેમ કે મિત્રો બાજરી વાઢવાની આવી છે અને મિત્રો ગરમી પણ જબરજસ્ત પડે છે હમણાં કેમ કે ગરમીનો ઉપર પારો 40 થી 42 ડિગ્રી જતો રહે છે મિત્રો એટલે બાજરીને શું મિત્રો હાલ આવે તમે મિત્રો વિચારો કેમ કે આટલો ગરમીનો પારો હાઈ પડતો હોય અને એમાં ગરમીની વાત તમે જાવાજો દેખો મિત્રો દાડમમાં કાપડને જોગે એથી મિત્રો ફાયદો થયો છે થોડા મોટો કેમ કે મિત્રો ફાયદો એ થયો છે હું તમને પાવડો વિડીયોની અંદર મેં જો બનાવી રહ્યો કે દેખો આ મિત્રો કલર છે ને આ કલર આવવા મળ્યો છે કે પહેલાં મિત્રો આવો લીલો હતો આ કલર આવો મળ્યો દેખો ઓલો મિત્રો બ્રાઉન થઈ ગયો આવે લાલ ટાઈપનો એટલે એથી મિત્રો ફાયદો થાય છે એમ કહે છે મિત્રો આપણે જિંદગીમાં પહેલી વાર મિત્રો કાપડ માર્યું છે કદી આપણે કાપડ માર્યું નથી અને દાડમ મિત્રો કોમ તો કરેલો છે પણ કાપડ મિત્રો પહેલી વાર માર્યો દેખો આ ગોટી લાલ થવા મળે દેખો મિત્રો કલર એનો ચેન્જિંગ થવા મળ્યો આ કલર મિત્રો લાલ પેસો જેવો બધું થઈ જાય તો એનો મિત્રો ભાવ આવે અત્યારે મિત્રો વસ્તુનો ભાવ નહીં એનો કલરનો ભાવ હોય છે કે એવી સારું પેકિંગ હોય કે સારો ક્વોલિટી હોય એનો મિત્રો ભાવ આવે છે અંદર ભલે કાચો હોય પાકો મારે એ જોવાનું નહીં પણ કંઈની ક્વોલિટી મિત્રો હોવી જોઈએ દેખો આ ક્વોલિટી દેખો લાલ છે તો લાલનો મિત્રો ભાવ આવે એટલે ક્વોલિટી ઉપર મિત્રો અત્યારે જતું હોય અત્યારે મેન ક્વોલિટી બાકી બીજું તો બધું મિત્રો રેડી જ હોય છે અને કાપડ મિત્રો બધા ઉડી ગયો છે અમુક કાપડ કેમ કે તડકાનો મિત્રો પાળો કાપડ ફાટી ગયું છે નુકસાન થયું છે ભાઈ ફાટી ગયું છે અને આમાંવાળા મિત્રો ટકડા બધા ઉડી ગયા છે તૂટી ગયો છે મોટા ભાગે કાપડ એ મિત્રો બધું બોધવાન થશે બોધન હમો કરો એટલે મિત્રો આપણે સીધા આવશે રે વેણવાની દાડમની કેમ કે દેખો તમે મિત્રો જોઈ શકો છો બધું બાકા ચીકી છે રોમ રાખે ને મિત્રો કોણ ચાખે અને રોમ રાખે અને કોણ ચાખે એ મિત્રો કહેવત સાચી કે રોમ માત્ર મિત્રો હાથ હોય ને એને મિત્રો કોઈ તકલીફ વાત નહીં પડતી નથી અને મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો।